બધા જ ખેડૂતોને મારા રામ રામ સીતારામ। આજે ખેડૂતો પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ટ્રેક્ટર અને પ્લાસ્ટિકના કેન લઈને લાઇનમાં ઊભો છે। આ જોઈને ઘણું દુઃખ થાય છે અને આ લાઇનમાં ઊભેલો કોઈ સામાન્ય માણસ નથી, આ છે દેશનો અન્નદાતા। અમારા હાથમાં અત્યારે ખેતરમાં ટ્રેક્ટરનું સ્ટીરિંગ હોવું જોઈતું હતું, એની જગ્યાએ અમારા હાથમાં આજે પ્લાસ્ટિકના કેન છે। આ ધોમધકતા તાપમાં કલાકો સુધી લાઇનોમાં ઊભા રહીને અમારું શરીર થાકે છે। એનાથી પણ મોટી ચિંતા અમને એ છે કે ચોમાસું માથે છે, ખેતર ખેડવાના બાકી છે અને ટ્રેક્ટરમાં પૂરવા માટે અમારી પાસે ડીઝલ નથી। અમે ક્યારેય સરકાર કે તંત્ર પાસે કશું મફતનું નથી માંગતા, અમે તો કાળી મજૂરી કરીને લોહીનું પાણી કરીએ છીએ અને આ પૈસા આપીને જ અમે ડીઝલ ખરીદીએ છીએ ને। પણ જ્યારે ટાણા વગરની આવી લાઈનોમાં ઊભું રહેવું પડે છે ને, ત્યારે એમ થાય છે કે આ જગતના તાતની આટલી બધી પરીક્ષા કેમ? બધાને બસ એટલી જ વિનંતી છે કે જ્યારે પણ તમે બપોરે શાંતિથી થાળી જમવા બેસો ને, ત્યારે લાઇનમાં ઊભેલા ખેડૂતને એકવાર યાદ કરી લેજો, કારણ કે જો અન્નદાતા હિંમત હારીને લાઇન છોડી દેશે ને તો આખો દેશ ભૂખ્યો રહેશે। તંત્રને બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે પ્લીઝ અમારા ખેડૂતોની આ વેદના સમજો અને અમને આ લાઇનોમાંથી મુક્તિ આપો, જેથી અમારો સમય ડીઝલની લાઇનોમાં નહીં પણ આ દેશ માટે અનાજ પકવવામાં જાય। જો એક ખેડૂતની સાચી તમે વેદના તમારા દિલને અડી ગઈ હોય ને, તો જય કિસાન લખીને અવાજને આગળ વધારજો। જય જવાન, જય કિસાન।